અને હું દરેક પ્રોગ્રામમાં કહેતો આવ્યો છું કે હું સુપરસ્ટાર નથી, મારા ચાહક લોકો, તમે લોકો સુપરસ્ટાર છો. હા, અને એમાં કોળી હોય ને ત્યાં એક કાન બે કટકા હોય. હા, પણ આજે ખૂબ મોજ કરવાની છે. જેના થકી હું ઉજળો છું ને, અહીંયા વેરાવળ સોમનાથ આવવાનું થાય ને એટલે હું મારો ગઢ સમજુ છું, મારો ઘર સમજુ છું. હા, હું આખી જગતમાં પ્રોગ્રામ કરતો હોય, ઇન્ડિયામાં કરતો હોય કે ઇન્ડિયાની બહાર કરતો હોય, પણ જ્યાં જ્યાં કોળી વસે છે ને એ મારો કલેજો છે, મારો કાળજો છે. હા, હું 18 સમાજમાં પ્રોગ્રામ કરતો હોય, પણ કોળીના ત્યાં પ્રોગ્રામ કરવાનો આવે ને એટલે મારા કોલર ઊંચા થઈ જાય. હા, પછી એ રાજેશભાઈ ચુડાસમા હોય કે વિમલભાઈ હોય, સાંસદ હોય કે ધારાસભ્ય હોય, અને એ કદાચ પ્રાઇમ મિનિસ્ટર બને ને તો એ લોકો મારો હૈયાનો હાર છે ને એનાથી બી વધારે તમે લોકો મારા હૈયાનો હાર છો યાર. કારણ કે મને સુપરસ્ટાર બનાવવામાં મહેશભાઈ આ લોકોનો ફાળો છે. હા, પણ આપણે વધારે ટાઈમ લેવાનો નથી તમને મોજ કરાવવા માટે, કારણ કે મને બિરુદ મળ્યું છે બેવફાનો બાદશાહ, ઘાયલ દિલનો બાદશાહ, રાજદીપ દિલવાળો. દિલવાળો એક જ છે. હા, એટલે તમારી સમક્ષ અહીંયા ભાઈ અને બેને ખૂબ મોજ કરાવી તમને. આજે સરસ મજાનું ઓર્કેસ્ટ્રા અમારો ભાઈ મહેશ વાયલુ, સીતારામ સાઉન્ડ અને સીતારામ ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય સ્ટેજ જે પ્રોગ્રામ છે એમાં તમામ જેટલા આવ્યા છે એમનો દિલથી આભાર માનીએ છીએ. કારણ કે તમે લોકો હોવ તો જ પ્રોગ્રામ સારો જાય, નહીં તો 4 લોકો હોય તો પ્રોગ્રામમાં ગાવાની મજા આવે નહીં, એનો પ્રોગ્રામ સફળ ન થાય. પણ આજે તમે બધા છો એટલે આનંદ જ કરવાનો છે. પણ દિવેશભાઈ અહીંયા ટૂંક જ સમયમાં એમની ઉપસ્થિતિ થશે. કારણ કે અમુક જે વ્યક્તિ છે ને કોળી સમાજના હાવજો કહેવાય, એમાં આપણી કોળી સમાજનો સૌથી મોટો હાવજ જો જોવા જઈએ તો એ છે પુરુષોત્તમ સોલંકી. હા, કારણ કે આપણી જે કોળી સમાજ છે એમાં સૌથી બંકો જો પાક્યો હોય અને જેણે દિલ્હીમાં વગાડ્યો ડંકો તો એ છે પુરુષોત્તમ બાપુ. એમને પુરુષોત્તમ સોલંકી ખાલી ના કહેવાય, બાપુ કહેવાય. હા, હીરાભાઈ નું પણ એવું નામ છે. અને આ પંથકના જેમ મેં નામ દીધા રાજેશભાઈ અને વિમલભાઈ, એ બંને ભાઈઓના પણ ખૂબ મોટા નામ છે. એટલે હવે આપણે થોડી વાર હું 2 મિનિટ આરામ મહેશભાઈ લઈશ, બેનને કહી કે થોડા 2-3 ગીતો ગાય, પછી હું તમને નોન સ્ટોપ હાવડા એક્સપ્રેસ આપણે ચલાવવાની, નોન સ્ટોપ તમને મજા કરાવીશ. તમારે જે ગીતો સાંભળવાના છે બધા જ, પણ બેનને આપણે, કારણ કે મેં ના કીધું કે અહીંયા સ્ટેજ ઉપર જેટલા કલાકારો હોય ને એ બધા સુપરસ્ટાર હોય. કોઈ સુપરસ્ટાર નું બિરુદ લઈને આવતો નથી, પણ તમે લોકો સુપરસ્ટાર બનાવો. એટલે બેન અહીંયા છે, એમનું પણ ખૂબ મોટું નામ છે, ભાઈ છે એમનું પણ ખૂબ મોટું નામ છે. અને આપણે સોમનાથ દાદાને પ્રાર્થના કરવાની કે એમના નામ આગળ જાય ને ખૂબ પ્રગતિ કરે. એટલે બેનને આપણે નમ્ર વિનંતી કરી કે એમને મોજ આવે એવા 2-3 ગીતો ગાય અને પછી આપણે તમને મજા આવે એવા ગીતો રજૂ કરવાના છે.